અને આખો ભાગવતનો મહિમા સમજાવે છે કે જેને માતા પિતાનું કયું જિંદગીમાં માન્યું ના હોય, માતા પિતાના વચનો તે માતા પિતાને હેરાન પરેશાન જ કર્યા હોય જિંદગીમાં, એ પણ જો ભાગવતજી સાંભળે ને તો એ દોષોમાંથી મુક્ત થાય છે. ગુરુનો દ્રોહ કર્યો હોય, બેનનો દ્રોહ કર્યો હોય, કોઈ સગા સંબંધીની મિલકત હડપ કરી લીધી હોય, ન કરવાના જિંદગીમાં પાપો કર્યા હોય, કોઈ સ્ત્રી હોય કે પુરુષ હોય, લગ્ન થયા પછી બાહ્ય સંબંધો રાખ્યા હોય ને એના કારણે એને જે જીવનમાં પાપ લાગ્યું હોય, આવા કોઈ પણ વ્યક્તિ 7 દિવસ વિધિપૂર્વક સપ્તાહ શ્રવણ કરે છે તો બધા પાપોમાંથી મુક્ત થાય છે. નારદ મુનિ કે એ કઈ રીતે માનીએ? આવો કોઈ અધમ પુરુષ હોય કે જેને આખી જિંદગીમાં પાપ જ કર્યા છે અને જિંદગીમાં કોઈ પુણ્યનું કાર્ય ના કર્યું હોય અને છતાંય એને મોક્ષ પ્રાપ્ત થયો હોય, એવી કોઈ કથા હોય તો અમને કહો કે ભાગવત સાંભળવાથી એની મુક્તિ થઈ હોય. ત્યારે સનત કુમારો કહે છે કે એવો બ્રાહ્મણ છે, એવો એક વ્યક્તિ છે કે એક સુંદર મજાનું રમણીય નગર હતું અને નગરની અંદર એક આત્મદેવ નામનો બ્રાહ્મણ રહેતો હતો. અને આત્મદેવ બ્રાહ્મણ જે હતો એ કર્મકાંડની અંદર નિષ્ણાત, પણ એ વૃદ્ધાવસ્થા થવા આવી પણ એને કોઈ પુત્ર કે કઈ સંતાન હતું નહીં. પણ એને એમ થયું કે મારે સંતાન પ્રાપ્તિ કરવી છે. ત્યારે તે વનમાં તપ કરવા જાય છે. ત્યાં એક સંત મહાત્મા મળે છે અને સંત મહાત્માની કૃપા પ્રાપ્ત થાય છે. સંત મહાત્મા એને એક ફળ આપે છે કે જા આ ફળ લઈ અને ઘરે જજે અને તારી ધર્મપત્નીને ખવડાવજે ને અમુક નિયમનું પાલન કરાવજે કે જ્યાં સુધી એને ગર્ભ રહે અને બાળક આવે ત્યાં સુધી કોઈ અતિથિ ઘરેથી પાછું જાય નહીં, સત્ય બોલે, ચકલાને ચણ નાખે, આવા બધા સદ નિયમો આપ્યા. આત્મદેવ ફળ લઈને ઘરે આવ્યા. પોતાની પત્નીને કહ્યું કે જો આ પ્રમાણે ફળ ખાઈશ તો આપણને એવા જે ગુરુજીના આશીર્વાદ છે, એમને મારી લલાટ જોઈ હતી. 7 જન્મ સુધી મારે કોઈ સંતાન થાય એવું નહોતું, પણ એમની ભક્તિ પ્રસાદથી આ ફળ આપ્યું છે. એ ફળને તું આરોગી લેજે. પણ એ આત્મદેવની જે પત્ની હોય છે એનું નામ હોય છે ધાંધુલી. એ ફળ આરોગતી નથી. બીજા દિવસે એની બેન આવે છે. બેનને કહે છે કે બેન, હવે આ ઉંમરે હું સંતાન લઈને શું કરીશ? અને એમાં પણ કદાચ હું ગર્ભવતી થઉં અને ગર્ભની અંદર બાળક ખસી ગયું, ઉલટું થઈ ગયું, તો મારું મૃત્યુ તો નિશ્ચિત છે. કદાચ કોઈ ગામમાં ચોર લૂંટારા આવે અને દોડવાનું થયું તો હું દોડી શકીશ નહીં અને મારું મૃત્યુ નિશ્ચિત છે. એટલે મારે સંતાન જોઈતું નથી. એની બેન કે તને ભગવાને ધન આપ્યું છે અને સંતાન નથી આપ્યું. મને ભગવાને સંતાન આપ્યા છે અને મને ધન નથી આપ્યું. તો અત્યારે હું ગર્ભવતી છું, તો એક યુક્તિ કરીએ કે તું મને ધન આપજે, હું તને મારું. અને બેનની વાત માની લે છે અને એની જે બેન છે એનું સંતાન જે છે એ આ ધાંધુલીને આપી દે છે. અને પેલું ફળ જે હોય છે એ ગાયને ખવડાવી દેવામાં આવે છે. શ્રીમંતનો પ્રસંગ આવે છે. પ્રસંગ આવે છે એટલે આ ધાંધુલી ખાલી ગર્ભવતી છે એવું નાટક કરીને એના બેનને ઘેર જાય છે. ત્યાં જઈને એની બેનનું જે સંતાન હોય છે લઈને પરત આવે છે. થોડો સમય જાય છે પછી ગાય માતા છે, ગાય માતાને પણ પ્રસૂતિ થાય છે અને એમાં રૂપના અંબાર જેવો જે છે એ દીકરો પ્રાપ્ત થાય છે. એટલે તરત જ ગામવાસીઓને આજુબાજુના લોકો હતા એમને જેમ ખબર પડી કે ભાઈ ગાયે દીકરાને જન્મ આપ્યો છે, ત્યારે બધા એના દર્શન કરવા આવતા હોય છે, એમને જોવા આવતા હોય છે. પછી ગોકર્ણજી તો જન્મ્યા ત્યારથી જ સંત મહાત્માની પ્રસાદી હતી, એટલે
ચારે બાજુ પ્રસિદ્ધિ પામી જાય છે. આ બંને કુમારો ધીમે ધીમે મોટા થાય છે એટલે એમના યજ્ઞોપવિત સંસ્કાર કરવામાં આવે છે. પછી બંનેને ગુરુકુલમાં ભણવા મૂકવામાં આવે છે. પણ આ જે ધંધુકારી છે જેમના નામકરણ સંસ્કાર થાય છે, નામકરણ સંસ્કારમાં જે આ ધાંધુલીનો પુત્ર હોય છે એનું નામ ધંધુકારી પાડવામાં આવે છે. અને ગાયથી ઉત્પન્ન થયેલું જે બાળક હોય છે એનું નામ ગોકર્ણ પાડવામાં આવે છે. બંનેને ગુરુકુલમાં મૂક્યા, પણ પેલો ધંધુકારી હતો એ ભણ્યો નહીં, ગુરુકુલમાંથી પાછો આવતો રહ્યો. અને એને એવા મિત્રોનો સંગ થઈ ગયો કે ધીમે ધીમે ક્યાં યુવાની આવી ગઈ એ ખબર પડી નહીં, એની આખી યુવાની એને બગાડી નાખી.